નમસ્કાર. મને નિહાળી રહેલા, સાંભળી રહેલા તમામ મુરબ્બીઓ, માતાઓ, ભાઈઓ, બહેનો અને ભૂલકાઓને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના અમેરિકાથી સહર્ષ નમસ્કાર. આજે બહુ મજાનો દિવસ છે. 4 જુલાઈ 2022, 4 જુલાઈ 2022. તમને બધાને ખબર હશે કે 1776 અમેરિકા આઝાદ થયો. આજે અમેરિકાનો 246 ઇન્ડિપેન્ડન્સ ડે. તો આવા એક મજાના દિવસે અહીંયા અમેરિકાના ફ્લોરિડા રાજ્યના ક્લિયર વોટર ટાઉનની અંદર મારા પરમ મિત્ર અને ઝાલાવાડનું ગૌરવ રાહુલ ભાનુભાઈ શુક્લના ઘરની બહાર બેઠા બેઠા તમારી સાથે અમેરિકાના જોક્સ દ્વારા ખૂબ આનંદ કરવો છે. આજે આપની સામે રજૂ કરવા છે અમેરિકાના અફલાતુન જોક્સ. હું સૌથી પહેલો 97માં અમેરિકા આવેલો મિત્રો. શિકાગો મારા એક મિત્રને ત્યાં મારે મળવા જવાનું થયું, તો હું મિત્રના ઘરે પહોંચ્યો. જો બાળકો કોઈ પણ દેશના હોય, બહુ ચબરાક હોય, બહુ ચાલાક હોય. હું પેલા ભાઈના ઘરે પહોંચ્યો, એનો બાપ નાવા ગયો હતો. એક તો આ ભાષા એવી, આપણે પૂછીએ કે ફલાણા ભાઈ ક્યાં છે, તો કે બાથમાં છે. હવે એ લોકો નાવાને એમ કે બાથમાં છે, અને આપણે ગુજરાતીમાં બાથમાં છે એનો કંઈક જુદો અર્થ થાય. એટલે પેલા છોકરાને મેં પૂછ્યું, મેં કહું તારા પપ્પા ક્યાં? મને કે બાથમાં છે. એટલે એક તો આપણો જીવ ચૂંથાય. છતાં પછી થોડી સેકન્ડ પછી મને લાઈટ થઈ કે હા, નાવા ગુડાણો છે. એટલે મેં વિચાર્યું કે આ છોકરા સાથે ટાઈમ પાસ કરેલું જ્યાં સુધી એનો બાપ મારો મિત્ર નાઈ ન નીકળે ત્યાં સુધી. એટલે મેં પેલા અમેરિકાના છોકરાને કીધું, મેં કીધું લાવજો તારી નોટબુક, તારો અભ્યાસ ક્યાં સુધી પહોંચ્યો. એ છોકરો મને કે ડોન્ટ ટચ માય સ્કૂલ બેગ અંકલ, ડોન્ટ ટચ. મેં કીધું કેમ? મને કે મારા પપ્પાએ મને શુદ્ધ ગુજરાતીમાં કીધું છે કે ઇન્ડિયાથી જે જગદીશ અંકલ આવે છે એને એબીસીડી લખતા નથી આવડતું. મારું અંગ્રેજી કાચું છે એ તો હું આજે પણ કબૂલું છું. 3 વખત પીએચડી કર્યું એ તો ગુજરાતીમાં કર્યું, અંગ્રેજી તો નબળું છે જ, પણ એબીસીડી લખતા ન આવડે એટલું બધું નબળું તો ત્યારેય નહોતું 1997માં. એટલે મારા માટે વટનો સવાલ થઈ ગયો. મેં તરત જ એનું દફતર ખોલ્યું, નોટ કાઢી A to Z સુધી. અહીંયા ઝેડ ને એ લોકો જી બોલે છે, A to Z સુધી લખીને આપી દીધું. મેં પેલા છોકરાને કીધું, મેં કીધું એક કઈ ભૂલ છે જો. એ છોકરો મને કે હોમવર્ક થઈ ગયું લો. સાહેબ, પરબારા મહેમાન પાસે હોમવર્ક કરાવી લે. છોકરા તો બધે એવા જ હોય સાહેબ. માત્ર ઇન્ડિયામાં જ ચબરા છોકરા હોય એવું નથી. એક ઇન્ડિયાના છોકરાની પણ વાત કરી દઉં કમ્પેરેટિવલી. હું સુરેન્દ્રનગર મારી સોસાયટીમાં ઇવનિંગ વોક માટે નીકળેલો. મારા પાડોશીનો એક 5-7 વર્ષનો છોકરો બેઠો બેઠો ચોકલેટ ખાતો. હવે જો હું કાંઈ બોલ્યો ન હોત તો કોઈ જાતની ચિંતા નહોતી, પણ આપણે બોલ્યા વગર રહી જ ન શકીએ. એક પતિ એની પત્નીને કીધું 5 મિનિટ મોંઘી રહે તો તને 500 રૂપિયા આપો. કેવો ગળે આવી ગયો છે. અને 500 રૂપિયાની વાત આવી તો એની પત્ની મૂંગી થઈ ગઈ, પણ 4.5 મિનિટ થઈને બોલી કે 5 મિનિટ થઈ ગઈ. કારણ કે આપણે ગુજરાતી લાંબો સમય મૂંગા રહી જ ન શકીએ. એટલે હું પણ મૂંગો ન રહી શક્યો. પડોશીનો છોકરો ચોકલેટ ખાતો હતો, મેં એને વણમાગી શિખામણ આપી. મેં કીધું બેટા બહુ ચોકલેટ ન ખવાય, તારા દાંત ખરાબ થઈ જશે. એ 5-7 વર્ષનું ટેણિયું એક જ વાક્ય બોલ્યું. મને કે મારા દાદા 105 વર્ષ જીવ્યા. મેં કીધું એ ચોકલેટ ખાતા હતા? મને કે ના, પારકી પંચાયતમાં પડતા નહોતા. તમે જુઓ તો ખરા સાહેબ. પછી પાછો આગળ બોલ્યો, મને કે ચોકલેટ મારી, દાંત મારા. અને ત્રીજું તો એને એવું કીધું કે આપણને કોઈને વિચાર ન આવે. ચોકલેટ મારી, દાંત મારા, હું મારા બાપનો. મને કે 3માંથી ક્યાંય તમારું ઇન્વેસ્ટમેન્ટ ખરું? મેં કીધું ના,
મને કે તો છાનામાના વોક લ્યો ને. સાહેબ હું એવો ખાર ખાઈ ગયો કે ઇવનિંગ વોકમાં નીકળ્યો તો અને સવાર સુધી ચાલ્યો. 97માં પહેલી વખત હું અમેરિકા આવ્યો. આ મારી અમેરિકાની 51મી યાત્રા છે 2022માં. પણ પહેલી વખત આવેલો મારા પ્રમોટર મહેન્દ્રભાઈ ત્રિવેદી, M&M થિયેટર, મહેન્દ્ર એન્ડ મનોકાંત થિયેટર, એટલે M&M થિયેટર. એને આમ જેવો એરપોર્ટ ઉપર ઉતરો એટલે તરત જ મને આઇટેનરી આપી દીધી કે કયા કયા સેન્ટરમાં તમારે પ્રોગ્રામ કરવાના. એમાં મેં એક સિટીનું નામ વાંચ્યું એટલે મેં તરત જ મહેન્દ્રભાઈને પૂછ્યું. મેં કીધું મહેન્દ્રભાઈ આ સાન જોસેમાં, મને કે શું બોલ્યા? મેં કીધું આ સાન જોસે. મને કે જગદીશભાઈ આવા પ્રોનાઉન્સ, આવા ઉચ્ચાર કરશો ને તો અમેરિકામાં તમારા પ્રોગ્રામ કોઈ નહીં સાંભળે. મને કે તમે આ સાન જોશે બોલશો ને તો અહીંયા અમેરિકામાં લોકો કહેશે કે જગદીશભાઈ નહીં જોશે. મેં કીધું કેમ? મને કે અમેરિકામાં યાર જેનો પ્રોનાઉન્સ એચ જેવો થાય, સાન હોઝે બોલવાનું. મેં કીધું માફ કરજો ભાઈ, અંગ્રેજી નબળું છે, પહેલી જ વખત અમેરિકા આવું છું, હવે મિસ્ટેક નહીં કરું. 3 મહિના રોકાણો વિધાઉટ એની મિસ્ટેક. સરસ રીતે ટૂર પૂરી થઈ. મહેન્દ્રભાઈ રાજી થઈ ગયા, ગુજરાતીઓ બધા રાજી. મને એરપોર્ટ ઉપર મૂકવા આવ્યા. મહેન્દ્રભાઈ મને પૂછ્યું, મને કે જગદીશભાઈ પાછા અમેરિકા ક્યારે આવશો? મેં કીધું આવતા હુલાઈમાં આવીશ. મને કે જૂન જુલાઈનું હુલાઈ ક્યાં કરવાનું હતું? મને કે તમે તો આવતા જ નહીં. હવે એરપોર્ટ ઉપર ગયો, પેલી રિસેપ્શન ઉપર જે હતી, પેલી જે એરલાઇન્સની જે પરિચારિકા, એની કર્મચારી, મને કે વોટ ઇઝ યોર ગુડ નેમ? મેં કીધું માય નેમ ઇઝ હગદીશ. મને કે વોટ આર યુ ડુઈંગ? મેં કીધું ટેલિંગ હોક્સ. હવે જોક્સ નું હોક્સ કરું. મને કે વોટ આર યુ ડુઈંગ એવરી ડે? મેં કીધું હોગિંગ. એવી ગોટે ચડી મને શીકો મારી દીધો. મને કે તમે તો કોઈ દી આવતા જ નહીં, પણ ઈશ્વરની કૃપાથી આ ટૂરમાં આવ્યો છું. 51મી યાત્રા આવ્યો છું. અને આગળ હું તમને હસાવું પહેલા એક ઋણ સ્વીકાર પણ કરી લઉં કે 51 વખત અમેરિકામાં વસતા ગુજરાતીઓએ મને પ્રેમથી બોલાવ્યો છે, મને પ્રેમથી સાંભળ્યો છે. આ 2022ની ટૂરમાં આ હું બોલું છું ત્યાં સુધીમાં 33 કાર્યક્રમો કન્ફર્મ થઈ ગયા છે, જેમાં 11 કાર્યક્રમો સફળતાપૂર્વક પૂરા થઈ ચૂક્યા છે. 22 કાર્યક્રમો કરવાના છે. તો અઢળક પ્રેમ આપ્યો છે અને અમેરિકામાં વસતા ગુજરાતીઓએ વારંવાર બોલાવી અને પ્રેમ અને ડોલર, અમેરિકાના ડોલર પણ પુષ્કળ આપ્યા છે, જેના કારણે હું નિવૃત્ત થઈ શક્યો છું. હું જો 50 વર્ષની ઉંમરે અર્થ ઉપાર્જનનો ત્યાગ કરી શક્યો હોય, છેલ્લા 5 વર્ષથી હું જે રીતે જીવન જીવી રહ્યો છું, આ જીવન જીવવામાં મને સૌથી વધુ મદદરૂપ થયા હોય તો અમેરિકામાં વસતા મારા ગુજરાતી ભાઈ બહેનો, મારા હાસ્ય પ્રેમી ગુજરાતીઓ થયા છે. એટલે આજે અહીંયા આ દરિયાના કિનારે ક્લિયર વોટરની અંદર બેઠા બેઠા એ સૌનો ઋણ સ્વીકાર કરીને મારી વાતને આગળ વધારું. એરપોર્ટ ઉપર કઈ હું જ બાપુ છું એવું નથી. લાલુ પ્રસાદ યાદવે એકવાર બહુ બાપ્યું. અહીંયા અમેરિકા આવેલા, પાછા જતા હતા, અહીંના મિનિસ્ટર મૂકવા આવેલા. અંગ્રેજી નહોતું આવડતું તોય લાલુએ ઇંગ્લિશમાં વિવેક કર્યો. અહીંના મિનિસ્ટરને કે થેન્ક યુ વેરી મચ ફોર યોર હોસ્પિટાલિટી એન્ડ વેન યુ વિલ કમ ઇન્ડિયા આઈ વિલ શ્યોર હોસ્પિટલાઇઝ યુ. ઓલો અમેરિકન મિનિસ્ટર ત્યાં હોસ્પિટલાઇઝ થઈ ગયું. એરપોર્ટ ઉપર જ 911 લગાડવો પડ્યો ને ત્યાં એમ્બ્યુલન્સ બોલાવી. એ કે હવે બિહાર સુધી ધક્કો ખાવાની જરૂર જ નથી. એટલે બને છે સાહેબ, અવનવા બનાવો અમેરિકાની અંદર બન્યા છે. મારા એક પરમ મિત્ર છે હરિભાઈ પટેલ, સિનિયર સિટીઝન. હરિભાઈને ત્યાં હું બેસવા ગયો. હવે જોજો, 72 વર્ષની ઉંમર, કાકી 68 વર્ષના. હું જેવો આમ હરિભાઈની બાજુમાં બેઠો ને એમણે જે કાકીને સંબોધન કર્યું છે, હની, હું તો બેઠો એવો ઊભો થઈ ગયો. મેં કીધું આ 68 વર્ષની હની ક્યાંથી કાઢી? આને હની નો કહેવાય, આને તો હનો કહેવાય.
તોય હિંમત કરીને પાછો કાકાની બાજુમાં બેસવા ગયો. ત્યાં તો બીજો ઘા કર્યો કાકાયો, માય સ્વીટ હાર્ટ. હું પાછો ઊભો થઈ ગયો. મેં કીધું આ ઉંમરે લાગણી તો જુઓ, સંબોધન તો જુઓ. બીજી વખત હિંમત કરીને બેઠો અને ત્યાં કાકાએ ત્રીજો ઘા કર્યો, માય બેટર હાફ. અને બેટર હાફ કીધું. હું લાકડી પડે એમ કાકાના પગમાં પડ્યો. કારણ કે 68 વર્ષે હવે આને બેટર હાફ કેવું કે બીટર હાફ કેવું એ તમે નક્કી ન કરી શકો. પણ આવા 3 સંબોધન કર્યા ને લાકડી પડે એમ દંડવટ કાકાના પગમાં પડ્યો. મેં કીધું ધન્યવાદ છે તમારા દાંપત્ય જીવનને, તમારા અખંડ પ્રેમને. હું તો કીધું 55 વર્ષનું છું તોય આવું બોલી નથી શકતો. કાકા મને કે ઊભો થઈ જાય, ઊભો થા છાનો મનો, બહુ ઇમોશનલ થામાં. મારી બાજુમાં બેસી જાય. મને ઊભો કરીને બાજુમાં બેસાડ્યો. પછી મારા કાનની બાજુમાં મોઢું લાવીને કાકા બોલ્યા, મને કે મને અલ્ઝાઇમરની બીમારી છે, સવારથી આ ડોશીનું નામ ભૂલી ગયો છું. મને કે જ્યાં સુધી નામ યાદ ન હોય ત્યાં સુધી હની હની. કારણ કે એને જો કહું કે તારું નામ શું તો રસોડામાંથી છૂટી સાણસી આવે. અંબાલાલને અમારા સાહેબે પૂછ્યું કે ઉઠતી રકાબીની શોધ કોણે કરી? તો કે મારા બાએ કરી. કારણ કે એ રકાબી ઉઠતી રસોડામાંથી આવી હોય, આ અંબાલાલે કાયમ જોઈ હોય. મને કે અત્યારે હું એને પૂછું તમારા કાકીને કે વોટ ઇઝ યોર ગુડ નેમ, તો છૂટી હાણસી આવે. અંબાલાલના આગળના 2 દાંત પડી ગયેલા. મને બજારમાં હામો મળ્યો. મેં કીધું આ કેવી રીતે પડ્યા? મને કે તારા ભાભીના હાથની હુખડી ખાધી ને. મેં કીધું આવી હુખડી ખવાય? ભલામણા ના ન પડાય? મને કે ના પાડું તો 32 જોખમ હતું. એના કરતા મને કે આ 2 માં પતી ગયું. સબસિડી મેળવી લે આપણા ભારતના લોકો. એટલે હરિકાકા મને કે ભાઈ મને એનું નામ યાદ નથી આવતું, હા જુદી હની હની કરીશ, હા જુદીમાં જો યાદ નહીં આવે તો પછી નિસરણી મૂકીને માળિયામાં ચડીશ અને જૂના ટંકમાંથી અમારા લગ્નની કંકોત્રી કાઢીશ. 52 વર્ષ પહેલા કરેલા લગ્નની કંકોત્રી અને વાંચવું પડશે કે આ સવિતા હતી કે શાંતા હતી. એટલે અમેરિકામાં તો સાહેબ અદ્ભુત બનાવ બને છે. 97માં જ્યારે હું ટૂર પૂરી કરીને પાછો જતો હતો ત્યારે એક બનાવ બન્યો. હું વિમાનમાં જતો હતો શિકાગોથી વાયા એમ્સ્ટરડેમ થઈ અને મુંબઈ જવાનું. વિમાનમાં બારી પાસે મારો નંબર, મારી બાજુમાં એક 5-7 વર્ષનો છોકરો શિકાગોથી બેઠેલો અને એની બાજુમાં એના પપ્પા. તો અમે વાયા એમ્સ્ટરડેમ થઈને મુંબઈ આવ્યા. લગભગ 20-22 કલાક અમે સાથે રહ્યા. પણ જેવું આમ સહાર એરપોર્ટ ઉપર વિમાને લેન્ડિંગ કર્યું, ઓલા અમેરિકા વાળા પપ્પાએ બૂટ કાઢ્યું અને છોકરાને અવળો ને હવળો મારવા જ માંડ્યા. મેં બાવડું પકડી નાખ્યું. 1-2 એર હોસ્ટેસ દોડી. એર ઇન્ડિયામાં તો એર હોસ્ટેસ બધાના આમ મોટી ઉંમરના સરસ મજાના. આપણને ઘણી વાર એમ લાગે કે આપણા બા જ આપણને જમવાનું આપે છે. તે 1-2 એર હોસ્ટેસ દોડ્યા અને પેલા પપ્પાને પકડી રાખ્યા. મેં કીધું આ શિકાગોથી એક અક્ષર બોલ્યો નથી અને આ છોકરાને તમે મારો છો શું કામ? અને ત્યારે એ અમેરિકાના પપ્પાનો જવાબ સાંભળજો. મને કે અમેરિકાથી ઇન્ડિયા ફરવા નહીં, આને મારવા લાવ્યો છું. કારણ કે અમેરિકામાં તમે હગા છોકરાને હાથ ન અડાડી શકો સાહેબ. તમારાથી આંગળી ન અડાડે અને ભૂલથી જો એકાદો ફડાકો મારી દીધો અને છોકરો જો 911 નંબરમાં ફોન કરી દે ને, પોલીસ આવીને પપ્પાને પકડી જાય. આવી જાહો જલાલી અહીંયા બાળકોને. એ અમેરિકા વાળા પપ્પા મને કે અમેરિકામાં એ નક્કી નથી થતું કે હું એનો બાપ છું કે એ મારો બાપ છે. જ્યાં મારવા જવું ત્યાં 911 ની ધમકી મારે છે. અને મને કે આ 75,000ની ટિકિટ છે ને એ આની સર્વિસ કરવા માટે જ ખર્ચી. અહીંયા 2-2.5 મહિના આને ધરાઈને મારવો. અને અમેરિકા વાળો બાપ પાછો એના છોકરાને મુંબઈમાં કે અહીંયા પોલીસને કે પોલીસને 500 રૂપિયા પોલીસને આપી તો 2 ધુંબા પોલીસ મારે. બોલો, આપણે તો પોલીસ પછી કેટલી કોઓપરેટિવ.
પણ અહીંનો માહોલ થોડોક જુદો છે, અહીંનો દેશ જુદો છે. આપણે ત્યાં તો છોકરાને મરાય સાહેબ, છોકરાને શેરીમાં લાવીને મારો તોય છૂટ. પાડોશી નવરો હોય તો સાહેબ આવીને હેલ્પ કરે, કારણ કે એને અપેક્ષા હોય ને કે આપણા છોકરાને સર્વિસ કરશું ત્યારે એ આવશે સાથી હાથ બધાના. મારો પાડોશી હમણાં એના છોકરાને મારતો તો મેં કીધું કેમ મારો? મને કે આવતીકાલે એનું રિઝલ્ટ છે. મેં કીધું આવતીકાલે રિઝલ્ટ છે તો આજ શું કામ મારો? મને હું કાલ બહારગામ જઉં છું ને. પપ્પાને કેટલો કોન્ફિડન્સ કે આપણો છોકરો ફેલ જ હોય, કારણ કે પપ્પા SSC માં 8 વર્ષ રોકાણા હોય, એના છોકરા કે પહેલા વર્ષે ફૂલી પાસ ન હોય. પણ અમારે છબલમાં જે ગોટે ચડ્યા હતા અમેરિકાની અંદર, એ અત્યારે મને યાદ આવ્યો. 76 વર્ષના છબલમાં એની દીકરી અહીંયા હંસા, અમેરિકા સાસરે, હંસાને ડિલિવરી આવે એવું માનું હૃદય છે ને, જે ઉપમાથી પર છે એ માં છે. માં ઈશ્વરની પણ ઉપમા જનેતા પાસે ટૂંકી પડે. શું કામ? કે ઈશ્વર તો સુખ અને દુઃખ બેય આપે, પણ મારી તમારી માં એ દુઃખ પોતે રાખે અને કેવળ સુખ આપે. એટલા માટે મધર ઇઝ બેટર ધેન ગોડ. હંસાને ડિલિવરી આવ્યું હતું, છબલમાને એમ થયું કે મારે જવું જોઈએ. હવે બા કોઈ દી વિમાનમાં બેઠા નહોતા, અમદાવાદથી આગળ વધ્યા નહોતા, દીકરી ત્યાં સાસરે વિઝાનો પ્રશ્ન નહોતો, અને છબલમાં વિમાનમાં બેઠા. બીક તો બહુ લાગી, પણ વિમાન તો કઈ હાકળ ખેંચીને ઊભું રખાય નહીં. જેમ તેમ કરીને પહોંચ્યા અમેરિકા. જમાઈ આવીને લઈ ગયો એરપોર્ટથી, હંસાના ઘરમાં દાખલ થયા. હજી 2 જ દિવસ થયા હતા, હજી તો વિમાનની બીક જઈ નહોતી અને વર્લ્ડ ટ્રેડ સેન્ટરની દુર્ઘટના બની. છબલમાએ આમ વિમાન બિલ્ડિંગ સાથે ભટકાતા જોયા, મોટા તોતિંગ બિલ્ડિંગને પત્તાના મેલની જેમ પડતા જોયા. આ 9/11ની વાત નીકળી છે એટલે કહી દઉં કે હું અને મારા કલાગુરુ પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ સાહેબ પણ એ દિવસોમાં જ અહીંયા જ હતા. અને એટલું નહીં કે અમે બહુ દૂર કેલિફોર્નિયા હતા કે અમે જોર્જિયા હતા, નહીં, અમે ન્યૂ જર્સી સ્ટેટમાં જ હતા. ઇઝલિનની ડેઝિન નામની મોટેલમાં અમે સૂતા હતા, અને આ વર્લ્ડ ટ્રેડ સેન્ટરની કરુણ દુર્ઘટના બની. રૂમ નંબર 127માં અમે સૂતા હતા સાહેબ. અને એક રમૂજ પણ કરેલું. વાત તો દુઃખદ છે, પણ આની અંદર ઘણા માણસો મર્યા, ગુજરાતીઓ પણ મર્યા. ઈશ્વર તમામના આત્માને શાંતિ આપે. અમેરિકામાં ક્યારેય આવી દુર્ઘટના ન બને એવી પ્રાર્થના. પણ એમાંય રમૂજ અમે કરી લઈ કે એની અંદર જેટલા ઓફિસે જવામાં મોડા પડ્યા છે ને એ બધા બચી ગયા, બોલો. અને મને વિશ્વાસ છે કે મોડા પડવા વાળા જે હતા ને એમાં 75% ગુજરાતી હશે, બોલો. કારણ કે અમેરિકન હોય, જાપાનીઝ હોય, ચાઇનીઝ હોય, યુરોપિયન હોય, એ સાહેબ કોઈ દી મોડા ન પડે. પણ આપણે તો ભાઈ આપણા જીન્સમાં છે મોડા પડવું. એટલે જે વર્લ્ડ ટ્રેડ સેન્ટરની દુર્ઘટના વખતે મોડા પડ્યા છે એ બધા બચી ગયા છે. કેટલાય ગુજરાતી છગનભાઈ મગનભાઈ આમ રસ્તામાં આવીશો અને કે ટાવર પડી ગયા, હાલો ઘરે, યુ ટર્ન લઈને ઘરે આવતા રહ્યા છે, ટૂંકા ચડા પહેરીને સોફામાં બેસી ગયા છે, ટીવી ચાલુ કરીને પાછા વેરી બેડ, વેરી બેડ. આ તું બચી ગયો એ જ વેરી બેડ. તારે ટાઈમે ઓફિસે જવાની જરૂર હતી. પણ ઘણી વખત આપણી કુટેવ પણ આપણને જીવતદાન આપતી હોય છે મિત્રો. તો પાછા આપણે મૂળ વાત ઉપર જતા રહી. વિમાન ભટકાતા જોયા માડીએ. હજી 2 જ દિવસ થયા હતા, હંસાના ઘરમાંથી બહાર નહોતા નીકળ્યા. અન માડીને જે બીક લાગી છે. હંસાને તો ડિલિવરી નહોતી આવી, પણ બા બોલ્યા કે ભાઈ હંસાને જે આવું આવે, બાપા મને ચક્કર આવે છે. એના જમાઈને કે તાત્કાલિક મારી ટિકિટ કરો, મને સુરેન્દ્રનગર ભેગી કરો. હવે જમાઈને તો જો સાસુ પાછા જતા રહેતા હોય, આનાથી વધારે આનંદની વાત બીજી શું હોય છે? એને તો લોટો લાગ્યો. આપણે જેને લોટરી કહીએ એને અમેરિકામાં લોટો કે, અહીંયા કોકા કોલા નો કે કોક. મને કે તમને જમવાનું કોક સાથે ફાવશે? મેં કીધું તમારી સાથે જ આવ્યો છું તો તમારી સાથે જમું. મને કે એમ નહીં, કોક એટલે કોકા કોલા. એની આખી ભાષા થોડી જુદી છે. એટલે અહીંયા લોટરી લોટો કે. તે સાસુએ જવાનું કીધું, જમાઈને લોટો લાગ્યો. આપણે તો લોટો લાગે એટલે પાછી આપણે આખી જુદી પ્રક્રિયા થઈ જાય. પણ આ તો
લોટરી લાગી એમ. જમાય મોંઘી ટિકિટ લઈ આવ્યો ને સાસુને વિમાનમાં બેહાડી દીધા, જાણે ડિસ્પોઝલનો માલ રવાના કરતા હોય ને એમ પાછા અમેરિકાથી છબલમાં રવાના કર્યા. ત્યાં શાળાને ફોન કરી દીધો, ઉતારી લેજો. સાહેબ માડી એક જ અઠવાડિયામાં સુરેન્દ્રનગરથી પાછા સુરેન્દ્રનગર પહોંચી ગયા. અને પાછા ધૂન મંડળમાં બીજા દિવસે બધા બહેનો સાથે માડી બેઠા હતા, પોતાની ઉંમરના બહેનો બધા બૈરાઓએ પૂછ્યું કે છબલમાં સાંભળ્યું છે કે તમે અમેરિકા જઈ આવ્યા? કે આ 2 દિવસ માટે જઈ આવ્યો, મારી હંસાના ઘરે જઈ આવી, પણ મને ન ફાવ્યું બાપા. અને ત્યારે સુરેન્દ્રનગરના બહેનોએ છબલમાં પૂછ્યું કે માડી અમે તો અમેરિકા ક્યારેય નહીં જઈ શકી, તમે ભલે 2 દી તો 2 દી પણ જઈ આવ્યા તો ખરા, કઈક અમેરિકાની વાત માંડો. અને મહાદેવના મંદિરમાં બેઠા બેઠા અમારા 76 વર્ષના છબલમાં સુરેન્દ્રનગરની ડોશીઓને અમેરિકાની વાત કરે છે. એ ધ્યાનથી સાંભળજો. ઈ કે અમેરિકામાં તો મારી હંસાનું બાથરૂમ ખોલો ને તો હંસાનો નળે જુદો અને ચંદ્રકાંતનો નળે જુદો. ઓલું H અને C લખેલું આવે ને નળ ઉપર, એટલે છબલમાં હંસાના બાથરૂમ સિવાય બીજા કોઈનું બાથરૂમ તો જોયું નહોતું. એટલે એને મનમાં ગ્રંથિ બાંધી લીધી કે H એટલે હંસાનો નળ, C એટલે જમાઈ ચંદ્રકાંતનો નળ. પાછા કે બેન અમેરિકામાં તો માણાના સ્વભાવ પ્રમાણે પાણી આવે. બોલો, મારી હંસાનો સ્વભાવ ગરમ ને તે હંસાનો નળ ખોલો ને આખો દી ઊનું પાણી આવે, પણ અમારે ચંદ્રકાંત હાવ ઠંડા. જે ચંદ્રકાંતનો નળ ખોલો ને તે આખો દી ટાઢું પાણી આવે. તમારા ચંદ્રકાંત ઠંડા જ હોય ને, હંસા કાયમ ગાયના ભાગની રોટલી ખવડાવતી છે. આપણે ત્યાં છે ને બહેનો પહેલી રોટલી ગાયને નાખે, છેલ્લી કૂતરાને નાખે, વચ્ચેની રોટલી આપણો પરિવાર ખાય. પણ હવે તકલીફ શું થઈ, ભાઈને ઓફિસે જવાની ઉતાવળ હોય, એ 9 વાગ્યામાં થાળી પછાડે. હવે 9 વાગ્યામાં ગાય ક્યાં ગોતવા જાવી? એટલે આપણા ગુજરાતી બહેનો હોશિયાર, એટલે પહેલી જ રોટલી ગાયના ભાગની નાખે ભાઈની થાળીમાં. આ ગાયના ભાગની ખાઈ ખાઈને પુરુષો હાવ ગાય જેવા થઈ ગયા, એ કઈ હુંકારો નથી કરી શકતા. અને પહેલી રોટલી આપણને આપી દે એનો વાંધો નહીં, છેલ્લી પોતે ખાય કૂતરાના ભાગની. પછી આખો દી વાવ વાવ. આપણે આમ ફોન કરી તો ફોનમાં વાવ વાવ કરી લે. એક ભાઈએ તો બજારમાંથી એની ઘરવાળીને ફોન કર્યો કે મારા ભાઈબંધને લઈને આવું છું, જમવાનું બનાવી નાખજો. બહેનો કેવા હોશિયાર, ફોનમાં જ જવાબ આપ્યો કે ये सुविधा आपके फोन में उपलब्ध नहीं है. એનો મતલબ કે હવે ચૂલો નહીં હળગે, હોટલમાં જમાડીને લાવજો. એટલે અદ્ભુત છે સાહેબ. અને એમાંય જે છબલમાં એક વાત કરી, એ સાંભળીને મને 3 દી તાવ રહ્યો. કારણ કે આ H અને C તો બરાબર છે. એને એમ થયું કે જગદીશ હોય તો જે હોય નળ ઉપર, મૌલિક હોય તો એમ હોય. પણ એક વાત જે કરી, એ કે આવડો મોટો દેશ અમેરિકા, તોય 2 જ કંપનીના બારણા વપરાય. મેં કીધું માડી કઈ 2 કંપની? મને કે એક પુલ અને બીજી પુશ. પુલ અને પુશને ડોરની કંપની સમજીને આવતા રે. હવે આ બુશે આનું હું બગાડી લે, જે પુશને કંપની સમજે એનું બુશ હું બગાડી લે. એટલે અદ્ભુત જોક માણસો આપે છે સાહેબ. પણ છેલ્લે એક પ્રસંગ બહુ સરસ મજાનો કહી અને પછી મારી વાણીને વિરામ આપું. કેલિફોર્નિયા સ્ટેટ, આવું જ કોઈ 4th of July જેવો લોંગ વીકેન્ડ, અને ગુજરાતીઓ લોંગ ડ્રાઈવમાં નીકળ્યા છે. એમાં રસ્તાની વચ્ચોવચ્ચ બોર્ડ આવ્યું ઇંગ્લિશમાં કે આગળ રસ્તો નથી. પણ આપણા ગુજરાતી ખરા ને, છગનભાઈ ને મગનભાઈ, એ કે એવડાઈ ભલે લખે, રસ્તો હોય જ. આમને જ્યાં ત્યાં સાઈન મારવા સિવાય કંઈ કામ નથી. એને અહીંયા સાઈન કહે, આપણે જેને બોર્ડ કહીએ. મારો ભાઈબંધ અંબાલાલ ઇન્ડિયામાં મને કહેતો હતો ને, મને કે ડાયા અર્જણ, મને કે બહુ મોટો માણસ છે. મેં કીધું કોણ? મને કે ડાયા અર્જણ
મને કે જ્યાં જ્યાં રોડ ઉપર અહીંયા ડાયા અરજણ, અહીંયા ડાયા અરજણ, અહીંયા ડાયા અરજણ. મેં કીધું ડાયા અરજણ નથી, ડ્રાઈવર્જન છે. હવે એ ડ્રાઈવર્જન ને ડાયા અરજણ બોલો. હવે આ બાબુ લખમણ લખેલું, હવે નામ લખ્યું હતું એક ભાઈએ બાબુ, એના બાપનું નામ લખમણ. અહીંયા જઈને કે 250 ખમણ આપો. બોલો કે અહીંયા અમે ખમણ વેચીશ, તો કે આ લખ્યું બાબુલ ખમણ. બોલાય ફેરવીને લાફો માર્યો કે આ બાબુલ ખમણ લખ્યું, બાબુ લખમણ, હું બાબુ, મારો બાપ લખમણ. હવે એ બાબુ લખમણ નું બાબુલ ખમણમાં છે. બોલો એટલે ઓલા ગુજરાતી કે રસ્તો હોય જ છગનભાઈ, બોર્ડની નીચે આમ ગાડી ઉતારો ને પાછી રોડ ઉપર ચડાવો, રસ્તો કેમ ન હોય સાહેબ? મેક્સિકન ને અમેરિકન ને ચાઇનીઝ ને બધા પાછા વળી જતા તો, પણ આપણા ગુજરાતી આમ બોર્ડની નીચે ગાડી ઉતારીને પાછી રોડ ઉપર ચડાવીને ખરેખર રસ્તો હતો, રાજી થઈ ગયા ગુજરાત. એ કે ઓલા બધા ભલે ધોળિયા પાછા વળી ગયા, ગુજરાતી ફાયડા પાછા ન વળે. કોકના ડબલા કાઢ્યા ને મીંડા કોક પીવાને, ગીત વગાડવા મીંડા. સાહેબ 1-2 માઇલ ગયા છે, અર્થક્વેકના કારણે, ધરતીકંપના કારણે આમ રીતસર રોડ ઉપર તિરાડ થઈ ગયેલી, મોટી ખાઈ થઈ ગઈ, આખી ગાડી અંદર ઉતરી જાય એવી તિરાડ. અને શોર્ટ બ્રેક મારીને હા 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 માંડ બચાવ. અને પછી એકબીજા આમે જોવા માંડ્યા છગનભાઈ ને મગનભાઈ. એ કે રસ્તો નથી હો, બોર્ડ મારવા વાળા સાચા, આ તો કે ભગવાને બચાવી લીધા, હવે વળો પાછા. સાહેબ પાછા વળ્યા ને, પાછા 2 કિલોમીટર આવ્યા. ઓલી જે ઇંગ્લિશમાં લખેલી સાઇન હતી ને, એની પાછળ અમેરિકાની સરકારે ગુજરાતીમાં લખેલું કે હવે તો ખાતરી થઈ ને કે આગળ રસ્તો નથી. અહીંની સરકારને સાહેબ ભરોસો હતો, એ કે જાય તો ગુજરાતી જ જાય. અમારા અંબાલાલને સાહેબે પૂછ્યું કે વોટ ઇઝ ધ લાસ્ટ નેમ ઓફ કોલમ્બસ? અંબાલાલ ઊભો થઈને કે સાહેબ પટેલ હોવો જોઈએ. સાહેબ કે કોલમ્બસ પટેલ ન હોય. અંબાલાલ કે સાહેબ 100% પટેલ હોય. તો કે શેના ઉપરથી? કે તો કે વિઝા વગર પટેલ એક જ અમેરિકા જઈ શકે. કોલમ્બસ વિઝા વગર ગયો તો સાહેબ. સાહેબ કે વોટ ઇઝ ધ કલ્ચર ઓફ પટેલ? અંબાલાલ કે એગ્રીકલ્ચર. સાહેબ કે વાય એગ્રીકલ્ચર ઇઝ કલ્ચર ઓફ પટેલ? અંબાલાલ કે બીકોઝ પટેલ ઇઝ ઓલવેઝ એગ્રી વિથ એવરીવન. બધાની સાથે સહમત થઈને જીવન જીવે છે ને, એટલે અમેરિકામાં ઝંડા ખોડી દીધા છે. અને તમામ ગુજરાતીઓનો હું ઋણ સ્વીકાર કરું છું, પણ એમાં પર્ટિક્યુલર હું પટેલ કોમ્યુનિટીનો વધારે આભાર માનીશ કે મારા પટેલ મિત્રોએ મને 51 પ્રવાસો કરાવ્યા સાહેબ. અને 51મા વર્ષમાં પ્રવેશતાની સાથે જ આ સફેદ વસ્ત્ર પહેરી શક્યો અને અર્થ ઉપાર્જન છોડી શક્યો. આ મારી કલામાંથી મને પ્રાપ્ત થતા તમામ રૂપિયા હું જરૂરિયાતમંદને છેલ્લા 5 વર્ષથી આપી શકું છું. એની અંદર પટેલોનો બહુ મોટો ફાળો છે સાહેબ. લોંગ લીવ પટેલ સમાજ ઓફ નોર્થ અમેરિકા. લોંગ લીવ ઓલ ગુજરાતીઝ ઓફ નોર્થ અમેરિકા.